આજે આપણે વાત કરવાના છીએ કીડીઓ વિશે. તો આવો શરૂ કરીએ. જો તમને સફળતા મળવામાં મુશ્કેલી પડતી હોય તો કીડીઓને સૂકા નાળિયેરનો ભૂક્કો કરી તેમાં ખાંડ ઉમેરીને ખવડાવવાથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે અને જીવનમાં સફળતા મળે છે. આ નાળિયેર સોરાયા પછી ઝીણી ઝીણી કણી અને કીડીઓને નાખવાનું છે. આ નાનો હશે લે હોળીનો એટલે આપણે જોતે રહ્યો બરાબર. હજુ પડ્યા નાળી એમ ને સોલાડો તો એને પછી કામ કરીએ. ચૈત્ર મહિનામાં કે કીડીઓ પૂરવાનો હોય, કીડિયાનું પૂરવાનું હોય એવું કે તો પૂનમાં ભાઈ તમને પૂન મળશે. સોલો પાણી પણ નીકળી સરસ. હોળીનો બધા નાળિયેર તો 4-5 તો નાખ્યું સરસ. પાણી પણ મજા આવી. આ બુરુ ખોટ જલસા કરો, કીડીઓને કે જલસા કરો. તમે જોઈ રહ્યા છો કે તે કીડિયાપણું પૂરવા જાય છે. જે અમે નાળિયેર એટલે કે શ્રીફળ અને બુરુ ખાંડથી બનાવેલ વાનગી એ નાખીને ખરેખર પછી અમે પાછા ઘર તરફ જઈશું. ઘણા પ્રકારમાં હોય છે. ત્યાં નાખવાથી ત્યાં કીડીઓ અને મકોડા જે ફરતા ફરતા ત્યાં આવી જાય છે અને પછી તેમનું ભોજન ઘણી બધી જે કામદાર કીડીઓ કહેવાય
આ બધી કીડીઓ તેમના ભોજન સુધી ઘર સુધી ભોજન લઈ જતી. નમસ્કાર મિત્રો, હું સંજય સર ચાલા, મારી ચેનલ સુપર શૂટિંગ ફિલ્મ જેતપુર. તો આજે હું એક નવો વિડીયો રિલીઝ કરીશ મારી ચેનલમાંથી. એ વિડીયો ભાઈ એમાં એમ છે કે આજે અમે 2-4 મિત્રો બેઠા હતા અને વિચાર્યું કે ગામમાં હોળી પછીના જે નાળિયેર હોય શ્રીફળ એ ગામના ચોપે પડ્યા હતા, આમ તેમ રજડતા. તો અમે વિચાર્યું કે ચલો એનો કંઈક નિકાલ કરીએ. તો વિચાર આવ્યો કે એનું સરસ નાના નાના ટુકડા કરીએ, પછી એમાં બુરું ખડ નાખી અને પછી કીડીઓ માટે સુંદર કીડિયા ઘડું તૈયાર કરી. આ મારો મિત્ર એ બંને સાથે મળીને અહીંયા કીડિયા પૂરવા આવ્યા છીએ. પછી હવે કીડિયા પૂર ભાઈ આવ્યો સર, પતિજી ભાઈ કામ ઓકે બરાબર, સરસ. ગુડ. તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. એકવાર ચલો અમે નીકળીએ છીએ, ઘરે જઈએ છીએ. જય માતાજી. આપણા જીવનમાં ખૂબ મહત્વ સેવાનું હોવું જોઈએ. હા, પશુ પક્ષીઓનું જીવન